અમેરિકા જેવા દેશમાં સ્ટેટસ વિના રહેતા અને પોતાના અસાયલમ કેસના ભરોસે ઉજ્જવળ ભવિષ્યની આશા રાખતા હજારો પરિવારોના દિલ પર ત્યારે શું વીતશે જ્યારે વર્ષો પછીની કોર્ટની તારીખો અચાનક બદલાઈને ચાલુ મહિને જ આવીને ઊભી રહી જાય। એક એવો આઘાતજનક વળંક જે ઇમિગ્રન્ટ્સ અને તેમના વકીલોના હોશ ઉડાવીને એક મોટું સસ્પેન્સ ઊભું કરે છે કે આખરે કોર્ટ આટલી ઉતાવળમાં કેમ છે અને શું હવે લોકોને સીધા ડિપોર્ટ કરી દેવામાં આવશે? હા, ફ્લોરિડામાં અસાયલમનો કેસ ચલાવતા લોકો માટે એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ન્યૂઝ સામે આવી છે, જેના કારણે હજારો ગુજરાતીઓ સહિત અનેક ઇમિગ્રન્ટ્સ ભારે ટેન્શનમાં આવી ગયા છે। દોસ્તો, એક અહેવાલ અનુસાર ફ્લોરિડામાં વસતા એવા અનેક લોકો જેમના કેસની પ્રાથમિક મુદત એટલે કે માસ્ટર હિયરિંગ વર્ષ 2028 સુધીમાં થવાની હતી, તેમને હવે અચાનક જ કોર્ટમાં તાત્કાલિક હાજર થવાની નોટિસ મોકલવામાં આવી રહી છે। માયામી ડાઉનટાઉનની ઇમિગ્રેશન કોર્ટમાં જેમના કેસ ચાલે છે તેવા અસંખ્ય ઇમિગ્રન્ટ્સ અને એટર્નીઝે જણાવ્યું છે કે ઘણા કેસની તારીખો કેટલાક મહિના એડવાન્સ કરાય છે, તો વળી 2-2.5 વર્ષનું વેઇટિંગ ધરાવતા લોકોને પણ બોલાવી લેવાયા છે। બ્રાઝિલથી આવેલા એક અનડોક્યુમેન્ટેડ વ્યક્તિએ રડતી આંખે જણાવ્યું કે તેની માસ્ટર હિયરિંગ ડિસેમ્બર 2026માં હતી, પરંતુ હવે તેને ચાલુ મહિનામાં જ કોર્ટમાં હાજર થવા કહી દેવાયું છે, જ્યારે તેના જ પરિવારના અન્ય સભ્યની તારીખ 2028માં હોવા છતાં તેને આવતા અઠવાડિયે જ બોલાવાયો છે। ઇમિગ્રેશન લોયર્સનું માનવું છે કે કોર્ટ પોતાની રીતે જ આ તારીખો રીશેડ્યુલ કરી રહી છે અને તેની પાછળ સરકારનું ભારે દબાણ હોવાની શક્યતા છે। આ આડેધડ ફેરફારથી વકીલો પર ભારે પ્રેશર આવી ગયું છે, કારણ કે તેમને કેસ તૈયાર કરવાનો પૂરતો સમય નથી મળી રહ્યો અને જો વકીલ સમયસર તૈયારી ન કરી શકે તો અસાયલમ રિજેક્ટ થવાનો ચાન્સ આકાશે આંબી જશે। ઇમિગ્રન્ટ્સમાં સૌથી મોટો ડર એ વાતનો છે કે કોર્ટમાંથી જ તેમની ધરપકડ કરી લેવાશે અથવા અસાયલમ નકારીને ફાઇનલ રિમૂવલ ઓર્ડર આપી દેવાશે, જેમ કે ફ્લોરિડાની એક યુવતીની તારીખ ઓક્ટોબર 2028માંથી બદલીને સીધી સપ્ટેમ્બર 2026ની કરી દેવાય છે અને તેના જજ પણ બદલી નાખવામાં આવ્યા છે। આ ગંભીર મામલે એક્ઝિક્યુટિવ ઓફિસ ફોર ઇમિગ્રેશન રિવ્યુ એટલે કે EOIR સત્તાવાર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હાલમાં પેન્ડિંગ કેસોને ઝડપથી પૂરા કરવા માટે આ કવાયત હાથ ધરાઈ રહી છે અને નવી ભરતી કરાયેલા જજીસ દ્વારા સમયસર સુનાવણી સુનિશ્ચિત કરાશે। તાજેતરમાં NPR વેબસાઇટના રિપોર્ટ મુજબ શિકાગો, બોસ્ટન અને ચેમ્સફોર્ડની કોર્ટમાં પણ આવું જ થઈ રહ્યું છે, જે દર્શાવે છે કે આખા અમેરિકામાં હવે કડકાઈ વધી રહી છે। ઘણા લોકોને એવો વહેમ હોય છે કે ડેમોક્રેટિક સ્ટેટસમાં અસાયલમ એપ્રૂવ થવાના ચાન્સ વધુ હોય છે, પરંતુ હકીકત એ છે કે ઇમિગ્રેશન કોર્ટ ફેડરલ ગવર્મેન્ટ હેઠળ આવે છે, જેમાં સ્ટેટ ગવર્નરનો કોઈ રોલ નથી હોતો। ઉલટાનું હવે ડેમોક્રેટિક સ્ટેટમાં જ સખ્તાઈથી ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ થઈ રહ્યું છે। સૌથી મોટી ચિંતા એ છે કે લોકો હવે આઈસ એટલે કે ICEની ઓફિસમાં હાજરી પુરાવવા જતાં પણ ડરી રહ્યા છે। ખાસ કરીને રિપબ્લિકન સ્ટેટમાં લોકો ત્યાં પગ મૂકવા તૈયાર નથી અને કેટલાક વકીલો પણ ના જવાની સલાહ આપે છે। પરંતુ યાદ રાખજો દોસ્તો કે જો આઈસની ડેટ મિસ કરી તો માસ્ટર હિયરિંગમાં જ સીધા ડિપોર્ટ કરવાનો ઓર્ડર થઈ શકે છે અને અગાઉ અનેક ગુજરાતીઓ આ ભૂલના કારણે ડિપોર્ટ થઈ ચૂક્યા છે, એટલે કે શિકાર બની ચૂક્યા છે। તેવી જ રીતે જેમણે ફેક સ્ટોરી બનાવીને અસાયલમ માંગ્યું છે તેમના કેસ માસ્ટર હિયરિંગમાં જ ઉડાવી દેવાઈ રહ્યા છે। આ પરિસ્થિતિથી બચવા માટે કેટલાક ગુજરાતીઓ એવો
જુગાડ કરી રહ્યા છે કે તારીખ નજીક આવે ત્યારે જ સ્ટેટ ચેન્જ કરી નાખે છે, જેથી તેમને 2028 સુધીનો સમય મળી રહે. પરંતુ હવે જે રીતે આડેધડ ડેટ્સ બદલાઈ રહી છે તેમાં સ્ટેટ ચેન્જ કરવાનો મોકો મળે તે પહેલા જ તારીખ આવી જાય તો બંને બાજુથી ફસાવાનું નક્કી છે. એક તરફ ઇમિગ્રન્ટ્સ ભય અને ટેન્શનના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે, તો બીજી તરફ વકીલો લોકોની આ લાચારી અને મજબૂરીનો ફાયદો ઉઠાવીને બેફામ પૈસા છાપી રહ્યા હોવાની બુમરાણ પણ ઉઠી રહી છે. દોસ્તો, તમારો કોઈ પણ કેસ ચાલતો હોય અત્યારે સાવધાન રહેજો. દરેક ગુજરાતી જેમના કેસ ચાલી રહ્યા છે એ અસાઇલમના હોય કે અન્ય, તેમને ખાસ આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.